હાય એઆર કુકિંગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે બનાવીશું બટાકા પરોઠા એટલે કે આલુ પરોઠા. તો તેના માટેના આ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. તો પહેલાં આપણે બટાકા લઈશું અને અહીં મેં 5 થી 6 બટાકા લઈ અને પછી તેને છાલ કાઢી અને પછી બફાવા મૂક્યા છે. તમે છાલ કાઢ્યા વગર પણ બફાવા મૂકી શકો છો. અને હું તેમાં મીઠું અને પાણી એડ કરી અને ઢાંકણ બંધ કરી અને 5 થી 6 સીટી વગાડી લઈશું. અને એ બધું થાય છે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ. તો અહીં મેં 2 થી 3 કપ લોટ લીધો છે અને તેમાં મોણ માટે તેલ અને મીઠું એડ કરી અને તેનો ઢીલો ન કઠણ એવો સોફ્ટ લોટ બાંધી લઈશું. અને પછી તેને 5 થી 10 મિનિટ માટે પલાળી અને મૂકી દઈશું, એટલે કે લોટ બાંધી અને મૂકી દઈશું. તો આવી રીતે આપણો લોટ સરસ રીતે મુઠ્ઠી પડતું મોણ પડે તે પ્રમાણે લોટ બાંધવાનો છે, જેથી કનક સરસ રીતે બંધાઈ જાય. અહીં આપણો લોટ બંધાઈ ગયો છે. તો તેને હવે આપણે ઢાંકી અને 5 થી 10 મિનિટ મૂકી દઈશું. અને અહીં મારા બટાકા પણ ચડી ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આ બટાકાને મેશરની મદદથી પણ મેશ કરી શકીએ છીએ અને તમે જો છીણવા માગતા હોય તો છીણી લઈને તેને છીણી શકો છો, પણ હું અહીં મેશરથી મેશ કરી દઈશ. તમે જોઈ શકો કે આપણા બટાકા અહીં મેશ થઈ ગયા છે. અહીં મેં એક ડુંગળી લીધી છે અડધી અને લીલા મરચાં લીધા છે, તેને ઝીણા સમારી લીધા છે. તમે જો કાચા એડ કરવા માગતા હોય તો પણ કરી શકો છો, પણ હું તેને ચડવી અને પછી યુઝ કરીશ. તો અહીં મેં 3 ચમચી તેલ લીધું છે અને તેલ ગરમ થઈ ગયા પછી મેં તેમાં લીમડું એડ કર્યું છે. અહીં હું રાઈ કે જીરું એડ કરતી નથી, તમે એડ કરવા માગતા હોય તો કરી શકો છો. અને તેમાં આપણી ઝીણી સમારેલી ડુંગળી અને લીલા મરચાં એડ કરી દઈશું અને તેને એકદમ ચડી ન જાય એવી રીતે નહીં, પણ થોડાક અધકચરા સામાન્ય તેનો કલર સહેજ બદલાય તે પ્રમાણે આપણે ડુંગળીને ચડવા દેવાની છે અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અને પછી આપણે તેમાં બટાકા એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી ઓલમોસ્ટ અધકચરી એટલે કે થોડો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આ સમયે આપણે મસાલા એડ કરી દઈએ. તો તેમાં હું લાલ મરચું પાવડર એડ કરીશ અને હળદર પાવડર એડ કરીશ અને ધાણા જીરું પાવડર તે પણ એડ કરીશ. તમે તમારા ઘરની તીખાશ પ્રમાણે તમે લાલ મરચું પાવડર એડ કરી શકો છો. અને મીઠું આપણે બટાકામાં એડ કર્યું છે, તો આપણે આ મીઠુંનું પ્રમાણ માપનું જ રાખીશું. અને આ બધા જ મસાલા આપણે એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આપણે તેમાં બટાકાનો માવો જે છે તે એડ કરી દઈશું અને તેને પણ બરાબર મિક્સ કરી લેવાનું છે, જેથી આપણું શાક છે એટલે કે બટાકાનું જે આલુ પરોઠા ભરવા માટેનું સ્ટફિંગ તે સરસ રીતે રેડી થઈ જાય. અહીં બટાકા આપણે મિક્સ થયા પછી હું ચાટ મસાલો એડ કરીશ, તે પણ લગભગ 1 થી 1.5 ચમચી જેટલો હું એડ કરું છું. તમે વધારે પ્રમાણે કે ઓછા પ્રમાણમાં જોઈ અને એડ કરી શકો છો. તો ચાટ મસાલો એડ કરવાથી જે આલુ પરાઠાનો ટેસ્ટ છે તે બહુ સરસ આવતો હોય છે. તો ચાટ મસાલો જરૂર એડ કરવો અને તેને બરાબર મિક્સ કરી અને સ્ટફિંગને ઠંડુ થવા દેવું લગભગ 5 થી 10 મિનિટ માટે. તો આપણું સ્ટફિંગ ઠંડુ થાય છે. તો હવે આપણે લુવા બનાવી લઈએ. તો મારા લુવા થઈ ગયા છે અને હવે આપણે રોટલી વણવાનું સ્ટાર્ટ કરીએ. તો રોટલી વણાઈ જાય પછી આપણે તેમાં જે બટાકાનો જે માવો બનાવ્યો છે સ્ટફિંગ માટે તે મૂકી દેવો વચ્ચે અને પછી તેને ચારે બાજુથી ભેગું કરતું જવું અને તેને સરસ મજાનો લુવા જેવો આકાર આપી દેવો. તમે જોઈ શકો છો કે હું આવી રીતે ભેગું કરી અને ગોળ ગોળ કરતી જાઉં છું. અને આવી રીતે જ આપણે સ્ટફિંગને એ કરી અને ઉપરનો વધારાનો લોટ છે જો તમે કાઢવો હોય તો કાઢી પણ શકો છો. અને જો તમે તેને સાથે દબાવવા માગતા હોય તો દબાવી શકો છો. અને લુવાને આવી રીતે કરી અને પછી તેમાં લોટ લઈ અને આપણે ફરીથી આ સ્ટફિંગવાળું જે છે તે રોટલી ફરી પાછી વણી લેવાની છે. તો તમે જોઈ શકો કે આપણે કા ઓરસ્યું હોય તેને આપણે ગોળ ગોળ ફેરવતા જવાનું અને આવી રીતે રોટલી વણી લેવાની છે. તો આપણે ઇઝીલી તે બનાવી શકીએ છીએ. અને નીચે બને ત્યાં સુધી લોટ થોડો વધારે લેવો, જેથી તે સ્ટફિંગ છે તે ઓરસિયા ઉપર બહુ ચોંટે નહીં. અને પછી આવી રીતે આપણે આ જે પરાઠું બનાવ્યું તેને થોડું તેલ લગાવી અને શેકી લઈશું. તો આવી રીતે તમે પરાઠાને બનાવી શકો છો.
ઘણા લોકો એવી રીતે બનાવે છે કે નીચે રોટલી વણી નાખે, પછી તેના પર સ્ટફિંગ ચારે બાજુ ગોઠવી અને બીજી રોટલી એવી રીતે 2 રોટલી ઉપરા ઉપર મૂકી અને એવી રીતે પણ બનાવી શકે છે. જે રીત તમારે ઇઝી પડે તેવી રીતે તમે પરોઠું બનાવી શકો છો. તો આવી રીતે આપણે રોટલીને વણી અને બરોબર સરસ રીતે તેલ થોડું થોડું લગાવી અને ચડવી દેવી. આવી જ રીતે આપણે બીજી રોટલી પણ એટલે કે પરાઠું પણ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે આ પરાઠું છે પરોઠું તે શેકાઈ જવા આવ્યું છે. અને પછી આપણે બીજું પરોઠું પણ બનાવી અને સાથે જ શેકી લઈશું. તો આવી રીતે આપણે પરાઠા બનાવી અને શેકી લઈશું. અને પછી તમે જોઈ શકો છો કે આપણા પરોઠા શેકાઈ અને રેડી થઈ જવા આવ્યા છે. તો આપણે તેને ગરમા ગરમ જ સર્વ કરી લઈશું. તો હું અહીં પરાઠા છે તેને તોડીને પણ બતાવું તો સરસ રીતે અંદર સ્ટફિંગ પણ ભરેલું થઈ ગયું છે. અને હું પરોઠા અહીં લગભગ દહીં સાથે જ સર્વ કરતી હોઉં છું. મને અહીં દહીં અને અંદર સહેજ સુગર એડ કરી અને એવી રીતે પરોઠા બહુ જ ભાવે છે. તો તમે પણ પરોઠા આવી રીતે બનાવો અને તમને મારી પરોઠાની રેસીપી આલુ પરોઠાની રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. થેન્ક યુ.